પોરબંદરના એસીસી ગ્રાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ રેતી અને નદીની મીઠી રેતીનું વેચાણ થતું હતું. ગુજરાત ન્યૂઝના પગલે અહીં 150 ટન રેતી સહિતનો મુદ્દામાલ સીઝ કરાયો છે. પોરબંદરના એસએસસી ગ્રાઉન્ડમાં ઠેક ઠેકાણે નદીની મીઠી રેતી અને દરિયાની ખારી રેતીના ખડકલા કરાયા છે. ઉપરાંત કાંકરીના પણ ઢગલા કરવામાં આવ્યા છે. અહીંથી ટ્રેક્ટર અને ડમ્પર મારફત તેનો વેપલો ચાલી રહ્યો છે. ભાદર નદીમાંથી રેતી ચોરી કરી પોરબંદર ખાતે તેનું વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત કુચડીથી મિયાણી સુધીની દરિયાઈ પટ્ટી પર રેતી ચોરી તેનો જથ્થો પણ પોરબંદરમાં ઠાલવી છેલ્લા ઘણા સમયથી તમામ ખનીજનું વેચાણ સરેઆમ થઈ રહ્યું હોવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી થઈ ન હતી. આથી અંગે 15 દિવસ પહેલા પુરાવા સાથે સ્થાનિકો દ્વારા અધિકારીઓને જાણ કરાઈ હતી અને આ સમયે અધિકારી પરમાર અને મોદીએ તટસ્થ તપાસની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરી ન હતી અને ખુલ્લેઆમ વેચાણ ચાલુ હતું. જે અંગે ગુજરાત ન્યૂઝમાં સ્થળના વિડીયો સાથે અહેવાલ પ્રસારિત કર્યો હતો. ત્યારબાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ અને ટીમ તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને સ્થળ પર રહેલ ટ્રેક્ટર અને ખનીજનો જથ્થો સીઝ કર્યો હતો, જેમાં 150 મેટ્રિક ટન રેતી ખનીજ તથા બ્લેક ટ્રેપ ખનીજ અને બિલ્ડિંગ લાઇમસ્ટોનનો જથ્થો સીઝ કર્યાનું જાહેર કરાયું છે. તેમજ ટ્રેક્ટર, ટ્રોલી અને છકડો રિક્ષા કબજે કર્યા છે, જેમાં ટ્રેક્ટર માલિક મુકેશભાઈ વાઢિયા અને છકડો રિક્ષા પ્રતાપભાઈ માંડણભાઈ ખિસ્તરિયાની હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.